ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેલ મળતા જ પોલીસ, બોમ્બ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તમામ ધારાસભ્યો, મંત્રીઓને ગૃહની બહાર કઢાયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 6 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે શરૂ કરાઈ હતી. વિધાનસભાને મળેલી ધમકી બાદ તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા ગૃહની કામગીરી 1 કલાક મોડી એટલે કે સવારે 10 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. આ દિવસે બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની કેટલીક શાળાઓને પણ આવો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ધમકીઓ કથિત રીતે ખાલિસ્તાની તત્વો દ્વારા પંજાબી ભાષામાં મોકલવામાં આવી હતી. મેલમાં કચ્છના બંદર પર એલપીજી ટેન્કરો પર મિસાઇલ હુમલાની પણ ધમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થયું છે, જે 25 માર્ચ સુધી ચાલશે. ગઈકાલે જે યુસીસી વિધેયક અંગે કાર્યકારી સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી, જે 25 માર્ચે ગૃહમાં રજૂ કરવાની સંભાવના છે. આજ સવારે 8:30 વાગ્યાની આસપાસ વિધાનસભા ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવ્યા છે. આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે. પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે. 3 BDDS ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે. જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે. તપાસ જે જોડાઈ છે અન્ય એજન્સીઓ પણ તપાસની અંદર જોડાઈ છે. હવે તો પહેલે ગાંધીનગર પોલીસ ગુના દાખલ કરશે, પછી ડીજી સાહેબ નક્કી કરશે કે કઈ એજન્સી સાથે જોડશે. મેલની અંદર